હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ નોબલ એકેડમીમાં। આજે આપણે આગળ વધારવા જઈ રહ્યા છે આપણા અસાઇનમેન્ટની સિરીઝ, ધોરણ 12ના અસાઇનમેન્ટની સિરીઝ જે આંકડાશાસ્ત્રનું હતું, જેના 1 થી 6 પેપરનું સેક્શન સી નું સોલ્યુશન કમ્પ્લીટ થઈ ગયું છે અને સેક્શન ઈ નું પણ 1 થી 3 પેપરનું કમ્પ્લીટ થઈ ગયું છે। એનો વિડીયો અમારા ચેનલ પરથી જોઈ લેજો અને જો તમે પ્રથમ વખત અમારા ચેનલ પર આવ્યા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે અમારા ચેનલ ઉપર દરેક ધોરણનું અસાઇનમેન્ટનું સોલ્યુશન સૌપ્રથમ મળી રહે છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ વધારીએ આપણી સિરીઝ પેપર નંબર 4 ની વિભાગીયની। તો સૌપ્રથમ ક્વેશ્ચન તમને ખ્યાલ આવી ગયો હશે, જે ભાગ 2 નું હશે। કયા ચેપ્ટરનું? પ્રકરણ 3 નું। પ્રકરણ 3 કયું ચેપ્ટર છે? પ્રમાણ્ય વિતરણ। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો ક્વેશ્ચન પढ़ીએ આપણે। એક વિસ્તારમાં રહેતી 20 વર્ષ અને 26 વર્ષ સુધીની વય ધરાવતી 500 વ્યક્તિ, કેટલા વ્યક્તિઓ છે ટોટલ? 500 વ્યક્તિઓનું સરેરાશ વજન, સરેરાશ એટલે કે મધ્યક, સરેરાશ એટલે કે મધ્યક, અને વિચરણ એટલે કે સિગ્માનો વર્ગ 100 કિલોગ્રામનો વર્ગ છે। આ વ્યક્તિનું વજન પ્રમાણિત વિતરણને અનુસરે છે। આમાંથી અમુક વ્યક્તિઓને નીચે જણાવ્યા પ્રમાણે સમૂહમાં મૂકવામાં આવે છે। જો કયા સમૂહમાં મૂકવામાં આવે છે? નંબર 1, 70 કિલોગ્રામથી વધુ, 70 કિલોગ્રામથી વધુ વજન ધરાવતા વ્યક્તિઓને મેદસ્વી વ્યક્તિઓ, કયા વ્યક્તિઓ? મેદસ્વી વ્યક્તિઓના સમૂહમાં મૂકવામાં આવે છે। અને નંબર 2, 50 થી 60 કિલોગ્રામની વચ્ચે વજન ધરાવતા વ્યક્તિઓને સ્વસ્થ વ્યક્તિઓના સમૂહમાં મૂકવામાં આવે છે। તો જો 70 કિલોગ્રામથી વધુ વ્યક્તિઓ મેદસ્વી ગ્રુપમાં આવશે અને 50 થી 60 કિલોગ્રામની વચ્ચેવાળા સ્વસ્થ વ્યક્તિઓમાં આવશે। હવે આ માહિતી પરથી જે તે વિસ્તારમાં મેદસ્વી અને સ્વાસ્થ્ય વ્યક્તિઓની સંખ્યાઓનું અનુમાન કરો। શું શોધવાનું છે? સંખ્યા શોધવાનું છે। સીધી રીતે ગણતરી કરી શકાય છે। ચલો નંબર 1 શું છે? 70 કિલોગ્રામથી વધુ વજન ધરાવતા વ્યક્તિઓ। તો નંબર 1, સિત્તેર કિલોગ્રામથી વધુ વજન ધરાવતા વ્યક્તિઓની શું શોધીશું? સૌપ્રથમ આપણે સંભાવના શોધીશું, પછી તેને કેમાં પરિવર્તન કરી દઈશું? આપણે સંખ્યામાં। ઓકે વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે શું શોધવાનું રહેશે? સંભાવના। સંભાવના પછી શોધ્યા પછી તેને શામાં પરિવર્તન કરી દેવાનું રહેશે? સંખ્યામાં કરી દેવાનું રહેશે। હવે મધ્યક લખીશું આપણે। મધ્યક કેટલું છે આપણી પાસે? જોઈએ, મધ્યક છે આપણી પાસે 55 અને ડેલ્ટાનો વર્ગ એટલે સિગ્માનો વર્ગ કેટલું છે? 100। તો મધ્યક આવી જશે 55 અને સિગ્માનો વર્ગ 100 છે। તો સિગ્મા કેટલું થઈ જશે? પ્રમાણિત વિતરણ આપણું થઈ જશે 10, 100 નો વર્ગમૂળ 10 આવી જશે। ઓકે, હવે 70 કિલોગ્રામથી વધુ વજન ધરાવતા, તો આપણે લખીશું P ઓફ x થી વધુ છે તો આ નિશાની આવશે ગ્રેટર ધેન ની, અહીંયા શું આવી જશે? 70। સૂત્ર કયું યુઝ કરીશું આપણે? z બરાબર x માઇનસ મ્યુ અપોન ડેલ્ટા। P ઓફ x ની જગ્યા હવે શું આવી જશે? z ગ્રેટર ધેન 70 માઇનસ મ્યુ ની જગ્યાએ શું આવી જશે? 55, અને આ ડેલ્ટાની જગ્યાએ શું આવી જશે? 10। પછી બાદ કરીશું આપણે, 70 માંથી 55 બાદ કરીશું, શું મળી જશે? 15। 15 નો ભાગાકાર કોના દ્વારા કરીશું આપણે? 10। 15 ભાગ્યા 10 કરતા આપણને શું મળી જશે? 1.5 મળી જશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, આખી ગણતરીનો આન્સર કેટલું મળ્યું? 1.5। હવે આકૃતિ બનાવીશું આપણે। z બરાબર 0, અહીં પ્લસ ઇન્ફિનિટિવ, અહીં માઇનસ ઇન્ફિનિટિવ। આ શું છે તમારું? 0 બોર્ડર છે। હવે 1.5, 1.5 ક્યાં આવશે? પ્લસમાં છે, પ્લસ વાળી સાઈડ કઈ છે? આ જમણી બાજુ છે। 1.5 બનાવી દઈશું આપણે 1.5। હવે આપણને કેટલી ક્ષેત્રફળ શોધવાનું છે? 1.5 થી વધુ, 1.5 થી વધુ। તો વધુ જ્યારે કીધેલ હોય ત્યારે કઈ બાજુ જવાનું? ડાબી બાજુ એટલે માઇનસ વાળી બાજુ જવાનું કે પ્લસ વાળી બાજુ, જમણી બાજુ જવાનું? તો જો વધુ એટલે કે વધારે એટલે કે પ્લસ સાઈડ જવાનું રહેશે, અને જો તમને ઓછું કીધેલ હોય તો ત્યારે કઈ બાજુ જવાનું રહેશે? બાદ બાકી એટલે કે માઇનસ વાળી સાઈડ જવાનું રહેશે। તો અત્યારે આપણે 1.5 થી વધુ એટલે કે પ્લસ વાળી સાઈડ જવાનું રહેશે। ક્યાં સુધી? તો અનંત સુધી જવાનું રહેશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આકૃતિ બનશે। હવે
જો આ આકૃતિમાં તમને જે ક્ષેત્રફળ શોધવાનું છે, આ આટલું શોધવાનું છે તમારે, તો કઈ રીતે મેળવશો? તો તમને પહેલા પણ હું કીધેલું છું કે જ્યારે આકૃતિ 0 ની એક સાઈડ બને ત્યારે તમારે શું કરવાનું રહેશે? માઇનસ કરવાનું રહેશે. કોનામાંથી બાદ કરીશું? તો આપણે આખું ક્ષેત્રફળ કોનું છે? જો 0 થી ઇન્ફિનિટી છે, તેમાંથી 0 થી 1.5 ને શું કરી દો? બાદ કરવાનું રહેશે. આપણને માત્ર આટલું ક્ષેત્રફળ શોધવાનું છે, તો 0 થી ઇન્ફિનિટી આખું ક્ષેત્રફળમાંથી 0 થી 1.5 ને શું કરી દો? બાદ કરી દો. ચાલો કરીએ આપણે. કઈ રીતે લખવાનું રહેશે? જો સૌપ્રથમ 0 થી આખું ઇન્ફિનિટી, 0 થી ઇન્ફિનિટી, આ સાઇન નો ઉપયોગ કરવાનો રહેશે. માઇનસ p ઓફ 0 થી કઈ કિંમત? 1.5 ની કિંમત બાદ કરવાની છે. આખું ક્ષેત્રફળ કેટલાનું હોય છે? 0.5000 નું. હવે આપણને જે ટેબલ પરથી 1.5 ની કિંમત જોવી પડશે, તો 1.5 ની કિંમત જોઈશું આપણે. કેટલી છે? 0.4332. 0.4332. હવે 5000 માંથી 0.4332 ને શું કરવાનું છે? આપણને બાદ કરવાનું છે. તો ચાલો બાદ કરીશું આપણે. 0.5000 માઇનસ 0.4332 કેટલું મળશે આપણને? 0.0668. આ શું મળી ગયું આપણને? સંભાવના. ઓકે, હવે આપણને શું શોધવાનું છે? સંખ્યા શોધવાની છે. તો આ જે વ્યક્તિઓ છે એને કયા ગ્રુપમાં મોકલવામાં આવ્યું છે? મેદસ્વી વ્યક્તિઓ. તો આપણે લખીશું મેદસ્વી વ્યક્તિઓની સંખ્યા શું આવશે? સંભાવના ગુણ્યા કુલ સંખ્યા. તો સંભાવના કેટલી છે? આપણને સંભાવના કેટલી મળી? 0.0668. હવે કુલ વ્યક્તિઓ કેટલા છે? અહીં જો કુલ વ્યક્તિઓ આપણી પાસે કેટલા છે? 500. તો 0.0668 નો ગુણાકાર કોના દ્વારા થશે? 500 દ્વારા થશે. તો જે આપણને આન્સર મળ્યું 0.0668, અહીં ગુણાકાર શું આવી જશે? 500. તો કેટલું મળશે આપણને? 33.4. પરંતુ પોઈન્ટમાં ક્યારે વ્યક્તિની સંખ્યા ન હોઈ શકે. તો શું કરવાનું? પોઈન્ટ પછી જો 5 હોય તો આમાં એક પ્લસ કરી દેવાનું, પરંતુ 5 થી નાની કિંમત હોય ત્યારે પ્લસ કરવાનું નહીં. પોઈન્ટ પછીની જે કિંમત છે 5 કે 5 થી વધુ હોય તો આગળની કિંમતમાં એક ઉમેરી દેવાનું. એટલે કે જો અહીં 5, 6, 7, 8 હોત તો આપણને અહીં 33 ની જગ્યાએ શું લખવું પડતું? 34 લખવું પડતું. પરંતુ અત્યારે શું છે? 4, 3, 2, 1 હોય તો ત્યારે 33 નું 33 જ રહેશે. 33 વ્યક્તિઓ. ઓકે, લગભગ આ રીતે તમારે આન્સર લખવું પડશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળ કામ હતું. થી વધુથી ગણતરી કરવાનું, તો થી વધુની ગણતરી આપણે 1.5 Z1 ની કિંમત મેળવવી. પછી આકૃતિ બનાવવાનું રહેશે. આકૃતિમાં જો અત્યારે પણ કહું છું, જ્યારે 0 થી એક સાઈડ આકૃતિ બને ત્યારે તમારે મોટી કિંમત એટલે કે આખા ક્ષેત્રફળમાંથી આટલું ક્ષેત્રફળ શું કરી દેવાનું રહેશે? બાદ કરી દેવાનું રહેશે. તો 0 થી 1 ઇન્ફિનિટી, 0 થી 1.5 ને બાદ કરવાનું હતું. 0 થી ઇન્ફિનિટી નું આન્સર કેટલું છે? 0.5000. અને 1.5 ની કિંમત કેટલી છે? 4332. માઇનસ નો આન્સર શું મળ્યું? 0.0668. પછી તેનો ગુણાકાર કુલ સંખ્યાથી કરી દો તો સંખ્યા તમને મળી જશે. ઓકે, ચાલો આગળ. હવે શું શોધવાનું છે? 50 કિલોગ્રામ થી 60 કિલોગ્રામની વચ્ચે. 50 કિલોગ્રામ થી 60 કિલોગ્રામ. ચાલો જોઈએ આપણે. નંબર 2, 50 કિલોગ્રામ થી 60 કિલોગ્રામની વચ્ચે હોય તેની, આમાં પણ સૌપ્રથમ શું શોધવાનું રહેશે? સંભાવના. હવે વચ્ચેની સંખ્યા છે તો કઈ રીતે લખવાનું રહેશે? સૌપ્રથમ 50 લેસ ધેન ઇઝ ઇક્વલ્સ ટુ x લેસ ધેન ઇઝ ઇક્વલ્સ ટુ 60. આને શું કહેવાય? 50 થી 60 કહેવાય. હવે z નું સૂત્ર શું આવશે? અહીં x માઇનસ મ્યુ અપોન ડેલ્ટા. પછી સૂત્રમાં કિંમત મૂકીશું આપણે 50. મ્યુની કિંમત કેટલી હતી? 55. અને ડેલ્ટાની કિંમત કેટલી હતી? 10. લેસ ધેન x ની જગ્યાએ શું આવી જશે? લેસ ધેન ઇઝ ઇક્વલ્સ ટુ અહીં x2 ની જગ્યાએ 60, મ્યુની જગ્યાએ 55. પછી ભાગાકારમાં અગેન શું આવી જશે? 10 આવી જશે. હવે બાદ બાકી કરી દો. 50 માઇનસ 55 માઇનસ 5, ભાગાકારમાં 10. અહીં z 60 માઇનસ 55 5, ભાગાકારમાં 10.
અહીં -5, અહીં +5, 5 ભાગ્યા 10 કરતા આપણને શું મળશે? -0.5 અને 5 ભાગ્યા 10 કરતા અહીં પર શું મળશે? +0.5. અહીં સંખ્યા માઇનસમાં હતી તો ભાગાકારનો આન્સર પણ માઇનસમાં, અહીં આન્સર પ્લસમાં છે તો ભાગાકારનો આન્સર પણ શું મળશે? પ્લસમાં મળશે. હવે આપણે આકૃતિ બનાવીશું. z બરાબર 0, પ્લસ ઇન્ફિનિટિવ અને અહીં માઇનસ ઇન્ફિનિટિવ. ચાલો સૌપ્રથમ આ રહી તમારી બોર્ડર 0 ની. ચાલો આગળ ક્યાંથી શરૂઆત કરવાનું છે? -0.5. તો -0.5 કઈ બાજુ હશે? માઇનસ વાળી સાઈડ. તો અહીં આપણે લઈ લઈશું -0.5. ક્યાં જવાનું છે? +0.5 કઈ બાજુ હશે? પ્લસ વાળી સાઈડ હશે તો +0.5. હવે આમની વચ્ચેની સંખ્યા શોધવાની છે. આનો અર્થ શું હોય છે? વચ્ચે. આની વચ્ચેની સંખ્યા તમારે શોધવાની છે. તો અહીં આપણે આ આકૃતિમાં કેટલું ક્ષેત્રફળ શોધવાનું છે? વચ્ચેનું આટલું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. તો જો આ જે આકૃતિ છે 0 ની કઈ બાજુ બની રહી છે? બંને બાજુ માઇનસ વાળી સાઈડ પર છે અને પ્લસ વાળી સાઈડ પર છે. તો અત્યારે હવે આપણે શું કરીશું? પ્લસ કરીશું. કોનું પ્લસ કરીશું એ જોઈએ. તો -0.5 થી 0 સુધીનો પ્લસ કોના દ્વારા? 0 થી +0.5. એટલે કે -0.5 થી 0 નું પ્લસ કરીશું. કોના? 0 થી +0.5 નું. હવે ચાલો પ્લસ કરીએ. કઈ રીતે પ્લસ કરવાનું છે? તો શરૂઆત કરીશું આપણે -0.5 થી લઈને 0 પ્લસ 0 થી લઈને +0.5. હવે આપણને ખ્યાલ છે કે ક્યારે પણ આપણે સંભાવનાનો આન્સર માઇનસમાં લખી શકતા નથી. તો આપણને આ જે સંખ્યા છે શામાં પરિવર્તિત કરવું પડશે? પ્લસમાં કન્વર્ટ કરવું પડશે. પ્લસમાં કન્વર્ટ કરવા માટે શું કરવું પડશે? તમને આ બંનેની જગ્યા શું કરી દેવાનું? ચેન્જ કરી દેવાનું. એટલે કે પ્રથમ શું આવી જશે? 0, પછી અહીં શું આવી જશે? 0.5. આમાં કોઈ પણ ફેરફાર કરવાની જરૂર નથી. તો 0 થી અહીં 0.5. હવે બંને 0.5 ની આપણે કિંમત લખીશું. 0 થી 0.5 ની કિંમત. 0.5 ની કિંમત કેટલી છે? 0.1915. અહીં પણ શું આવી જશે? 0.1915. હવે બંને સંખ્યાઓને શું કરી દેવાનું રહેશે? સરવાળો કરી દેવાનું રહેશે. તો 0.1915 પ્લસ 0.1915 સરવાળો કરતા શું મળી જશે? 0.3830 લખી શકીએ છીએ. હવે આપણને શું મળ્યા? સંભાવના મળી ગઈ. શું શોધવાનું છે? અહીં સંખ્યા શોધવાની છે જે રીતે શોધી. હવે આ ગ્રુપના વ્યક્તિઓને શું કહેવામાં આવે છે? સ્વસ્થ વ્યક્તિઓ. તો આપણને સ્વસ્થ વ્યક્તિઓની સંખ્યા લખવાની છે. તો લખીશું આપણે સ્વસ્થ વ્યક્તિઓની સંખ્યા. તો સૌપ્રથમ સંભાવના ગુણ્યા કુલ સંખ્યા. તો સંભાવના કેટલું મળ્યું આપણને? 0.3830 ગુણ્યા કોના દ્વારા? કુલ સંખ્યા કેટલી છે? 500. તો 500 વડે ગુણાકાર કરીશું આપણે. 0.3830 ગુણ્યા 500 કેટલું મળી જશે આપણને? 191.5. અત્યારે જ તમને કીધું છે મેં કે જ્યારે પોઈન્ટ પછીની કિંમત 5 કે 5 થી વધુ હોય તો આગળની કિંમતમાં 1 ઉમેરી દો. એટલે કે અહીં 5 છે તો આ 191 નું શું કરી દઈશું આપણે? 192 વ્યક્તિઓ. પછી લખી દેવાનું લગભગ. ઓકે, આ થઈ જશે તમારું આન્સર. તો મેદસ્વી વ્યક્તિઓ કેટલા મળ્યા આપણને? 33. અને સ્વસ્થ વ્યક્તિઓ કેટલું મળ્યું આપણને? 192 મળ્યું. આઈ હોપ તમને સમજાયું હશે વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર 53 ઉપર. શું કહેવા માંગે છે? એક પ્રોવિઝન સ્ટોરના કાયમી ગ્રાહકોના માસિક બિલની રકમ પ્રમાણે વિતરણને અનુસરે છે. જો 7.78% કાયમી વ્યક્તિ ગ્રાહકોનું માસિક બિલ 3590 થી ઓછું હોય તો અહીં આપણને ટકાવારીમાં આન્સર આપેલ છે. અને કેટલા વ્યક્તિઓની વાત થઈ રહી છે? કેટલા માસિક બિલની વાત થઈ રહી છે? 3590. અને
અહીં 94.52% ગ્રાહકોનું માસિક બિલની રકમ 5100 થી ઓછી, બંને ઓછી છે. તો પ્રમાણિત વિતરણના પ્રાચાલ એટલે કે મધ્યક અને પ્રમાણિત વિચલન તમારે શોધવાનું છે. મધ્યક પણ નથી આપેલ આપણને, આની કિંમત પણ નથી અને આની કિંમત પણ નથી. આ બંનેની કિંમત તમારે શોધવાની છે. બે વખત તમને ગણતરી કરીને તમારે સૌપ્રથમ સમીકરણ બનાવવું પડશે. સમીકરણ બનાવ્યા પછી તમારે એને સમીકરણને સોલ્વ કરવું પડશે. તો પછી તમને મ્યુ અને એટલે કે મધ્યક અને પ્રમાણિત વિચલનની કિંમત મળી જશે. ચાલો તો એક એક કરીને આપણે ગણતરી શરૂ કરીએ. સૌપ્રથમ શું આપેલ છે? 7.78% કાયમી ગ્રાહકોનું માસિક બિલ 3590 થી ઓછી હોય છે. તો લખીશું આપણે નંબર 1, 7.78% ગ્રાહકોનું માસિક બિલ રૂપિયા 3590 થી ઓછું હોય છે. તો આની ગણતરી કરીશું આપણે. તો સૌપ્રથમ કઈ રીતે લખી શકીએ છીએ આપણે? x થી ઓછું છે તો થી ઓછુંની નિશાની, 3590 થી ઓછું છે 3590 લખીશું અને ટકાવારી શું આપેલ છે આપણને? 7.78%. તો આનું ભાગાકાર કોના દ્વારા કરીશું આપણે? 100 વડે, કારણ કે આપણે એને શામાં પરિવર્તિત કરવાનું છે? સંભાવનામાં. જ્યારે તમને ટકાવારીમાં આન્સર આપેલ હોય ત્યારે તેનું ભાગાકાર કોના દ્વારા કરવાનું રહેશે? 100 વડે. હવે જે રીતે આપણે ગણતરી કરીશું એ રીતે ગણતરી કરીશું. z બરાબર x માઇનસ મ્યુ અપોન ડેલ્ટા. સૂત્ર મૂકીશું. x ની જગ્યાએ શું આવી જશે? z. 3590 ભાગાકારમાં માઇનસમાં શું આવી જશે? મ્યુ. કિંમત નથી. અને પ્રમાણિત વિચલન, આની પણ કિંમત નથી. ભાગાકાર કરીશું 7.78 ભાગ્યા 100. તો આપણને મળી જશે 0.0778. ઓકે. હવે આ આખું સમીકરણ જે છે આપણે અહીં બાદ બાકી કે ભાગાકાર કરી શકતા નથી. તો આને શું ધારવું પડશે? તમને z1 ધારવું પડશે. પછી 0.0778. આ થઈ જશે તમારું અહીં સુધીની ગણતરી કમ્પ્લીટ. હવે આના પરથી તમને શું બનાવવું પડશે? આકૃતિ બનાવવું પડશે. જો આકૃતિ કઈ રીતે બનશે? z બરાબર 0 પ્લસ ઇન્ફિનિટિવ અને અહીં શું આવી જશે? માઇનસ ઇન્ફિનિટિવ. આ છે તમારી બોર્ડર 0 ની. હવે કઈ રીતે તમને ખબર પડશે કે આકૃતિ કઈ બાજુ બનશે? તો જો શું કીધેલ છે અહીં? ઓછું કીધેલ હોય ત્યારે એટલું તો તમને ધારી લેવાનું કે આકૃતિ ડાબી બાજુ બનશે. હવે કેટલું ક્ષેત્રફળ લેવાનું છે એ ખ્યાલ નથી તમને? તો જો 0.0778. તો આ તો સંપૂર્ણ 1 પણ નથી, અહીં સંપૂર્ણ 1000 પણ નથી, એટલે કે ખૂબ જ નાનકડું તમને ક્ષેત્રફળ શોધવાનું છે. કેટલું? 0.0778 નું. તો જો કઈ બાજુ આવશે? 0 થી નહીં, ઇન્ફિનિટિવ થી અહીં આવવાનું રહેશે. જ્યારે પણ ઓછું કીધેલ હોય તો ઇન્ફિનિટિવ થી તમારે અહીં સુધી આવવાનું રહેશે. જેટલું તમને ક્ષેત્રફળ આપેલ હોય તો તમને કેટલું ક્ષેત્રફળ લેવાનું? 0.778. આ તો સંપૂર્ણ 1 પણ નથી, તો અહીં 0 થી આટલું તમને ક્ષેત્રફળ શોધવાનું છે. અને આમાં પણ શું કીધેલ છે? ઓછું. શું કીધેલ છે? ઓછું કીધેલ છે. તો તમે અહીં જશો, કારણ કે તમે આગળ જશો તો એ તો શું થઈ જશે? વધુ થઈ જશે. પરંતુ આપણને શું શોધવાનું છે? ઓછું. આપણને ખ્યાલ છે, આગળના પણ સમમાં આપણે જોઈ ગયા છે કે જ્યારે પણ તમને ઓછું કીધેલ હોય ત્યારે તમે ડાબી બાજુ જશો, વધુ કીધેલ હોય તો તમારે કઈ બાજુ જવાનું રહેશે? જમણી બાજુ, એટલે કે પ્લસ વાળી સાઈડ જવાનું રહેશે. અહીં શું કીધેલ છે? ઓછું. તો આ આકૃતિ માઇનસ વાળી સાઈડ તો બનશે, પરંતુ જવાનું પણ કઈ બાજુ? તો માઇનસ વાળી સાઈડ જવાનું રહેશે. હવે આપણને ખ્યાલ આવવું જોઈએ કે અહીં શું થશે? માઇનસ થશે કે પ્લસ થશે? તમે બતાવો. માઇનસ થશે કે પ્લસ થશે? માઇનસ થશે, કારણ કે આકૃતિ એક જ બાજુ છે. આપણને માત્ર આટલું ક્ષેત્રફળ શોધવાનું છે. માત્ર આટલું ક્ષેત્રફળ શોધવાનું છે. તો કઈ રીતે બાદબાકી થશે? આ આખું 0 થી ઇન્ફિનિટિવ માંથી 0 થી z1 ને શું કરવાનું રહેશે? બાદ કરવાનું રહેશે. 0 થી ઇન્ફિનિટિવ માઇનસ 0 થી z1 ને શું કરવાનું છે? માઇનસ કરવાનું છે. તો લખીશું આપણે p ઓફ ઇન્ફિનિટિવ થી 0 માઇનસ ઇન્ફિનિટિવ થી 0 લખીશું. માઇનસ કોને કરવાનું છે? z1 થી 0 ને શું કરવાનું છે? માઇનસ કરવાનું છે. તો માઇનસ કરીશું આપણે તો આન્સર શું મળી જશે? આન્સર તો આપણી પાસે પહેલાથી જ છે, 0.0778. 0.0778.
હવે આ બંને કિંમત સામાં છે, બાદ બાકી એટલે માઇનસમાં છે, તો કન્વર્ટ કરવું પડશે પ્લસમાં, તો 0 થી ઇન્ફિનિટી થઈ જશે. પછી અહીં શું થઈ જશે, 0 થી z1. શું થઈ જશે, 0 થી z1, અને આન્સર લખી દઈશું આપણે 0 થી 0.0778. ઓકે. હવે આપણને ખબર છે કે 0 થી ઇન્ફિનિટીનું આન્સર કેટલું છે, તો આપણે લખી શકીએ છીએ 0.5000, કારણ કે આ આખું ક્ષેત્રફળનો આન્સર તો આપણને ખ્યાલ છે ને 0.5000, પરંતુ આટલી કિંમત આપણને શોધવાની છે. તો કઈ રીતે શોધીશું જોઈએ. આ કિંમત આપણને શોધવાની છે, આ માઇનસમાં છે, સામે જશે પ્લસમાં, આ આપેલ છે પ્લસમાં છે, આ સામે આવીને શું થઈ જશે, માઇનસ થઈ જશે. 0.5000 માઇનસ 0.0778 બરાબરમાં P ઓફ 0 થી લખવાનું રહેશે Z1. P ઓફ 0 થી Z1 ની કિંમત શોધવાની છે. હવે 0.5000 માઇનસ 0.0778 કેટલું મળી જશે આપણને, P ઓફ 0 થી આ Z1 ની ટોટલ કિંમત આપણને મળી જશે 0.4222. હવે આપણને આ કિંમત શોધવાની છે Z ટેબલ ઉપર. Z1 ની કઈ કિંમતમાં આ 0.4222 મળે છે, તો જોઈએ આપણે Z ટેબલમાં. તો આ 4222 કઈ બાજુ છે, .42 ઉપર. કેટલી કઈ બાજુ છે, Z ટેબલ પરથી આપણને મળી ગઈ Z1 ની કિંમત મળશે આપણને 1.42. કેટલી મળી જશે, 1.42 મળી જશે. અહીંથી 1.4 છે અને ઉપરથી 0.02. હવે પરંતુ જે આકૃતિ છે એ કઈ બાજુ બની છે, માઇનસ વાળી સાઈડ છે, તો Z1 ની કિંમત પણ શામાં રહેશે, માઇનસમાં રહેશે. આકૃતિ માઇનસ વાળી સાઈડ છે, માઇનસ વાળું ક્ષેત્રફળ છે, તો તમારે આન્સર પણ શામાં મળશે, માઇનસમાં મળશે. હવે Z1 ની કિંમત કેટલી છે આખી, આ સમીકરણ આપણે ઉપાડી લઈશું અહીંથી. 3590 માઇનસ મધ્યક ભાગ્યા પ્રમાણિત વિચલન બરાબર માઇનસ 1.42 આવી જશે. આ ડેલ્ટા ભાગાકારમાં છે, સામે જશે શું થઈ જશે, ગુણાકારમાં. 3590 માઇનસ મધ્યક બરાબર માઇનસ 1.42 ડેલ્ટા. આ થઈ જશે તમારું સમીકરણ નંબર 1. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે તમારે આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 1. આ જ રીતે તમારે સમીકરણ નંબર 2 બનાવવાનું છે. કોનું, 54.52% ગ્રાહકોનું માસિક બિલ 5100 થી ઓછું હોય, તો લખીશું આપણે 54.52%. નંબર 2 94.52%, સોરી 94.52% ગ્રાહકોનું માસિક બિલ ₹5100 થી ઓછું હોય, તો આપણને લખવાનું છે ફરીથી સેમ 94 x લેસ ધેન આવશે, કારણ કે ઓછું કીધેલ છે કેટલું, 5100 થી ઓછું છે તો 5100 લખીશું અહીંયા આપણે. અને 94.52% આપેલ છે. કેટલું આપેલ છે અહીં આપણને, 94.52% આપેલ છે. અહીં ટકાવારીનો કોના દ્વારા ભાગાકાર કરવામાં આવે છે, 100 વડે, તો આપણે અહીં પણ ભાગાકાર 100 વડે કરી દઈશું. હવે સૂત્ર આવશે Z બરાબર x માઇનસ મ્યુ અપોનમાં ડેલ્ટા. x ની જગ્યાએ Z આવી જશે 5100 માઇનસ મધ્યકની કિંમત નથી તો મધ્યક, અહીંયા આવી જશે ડેલ્ટા, અને ભાગાકારનું 94.52 ભાગ્યા 100 કરતા આપણને મળી જશે 0.9452. 0.9452 મળી જશે આપણને. હવે આ આખી ગણતરી થઈ શકતી નથી, માઇનસ કે ભાગાકાર થઈ શકતી નથી, તો શું કરવાનું રહેશે, અહીં આપણે આને ધારી લો Z1. શું ધારી લેવાનું, અહીં પણ એને Z1 ધારી લેવાનું 0.9452. પછી આના પરથી આકૃતિ બનાવીશું આપણે. Z બરાબર 0 પ્લસ ઇન્ફિનિટી અને અહીં માઇનસ ઇન્ફિનિટી. સૌપ્રથમ એ જ બાઉન્ડ્રી 0 ની
કેટલું ક્ષેત્રફળ હવે આપણને દર્શાવવું છે? 94.52, એટલે કે 9000 સુધી 9000 થી વધારે ક્ષેત્રફળ તમને દર્શાવવાનું છે આના પર. ક્યાંથી શરૂ કરીશું આપણે? માઇનસ ઇન્ફિનિટીથી. જે રીતે આપણે અહીંયા આકૃતિ બનાવ્યા 0.0778 આપણને બતાવવું હતું તો માઇનસ ઇન્ફિનિટી તો અહીં સુધી આવી, કારણ કે આખું 0.1000 પણ ન હતું, પરંતુ અહીં તો અહીં કેટલું છે? 0.9000 છે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે અહીંથી આપણે સ્ટાર્ટ તો કરી શકીએ છીએ, પરંતુ અહીં આવતા આપણને કેટલું કમ્પ્લીટ થઈ જાય? તો 0.5000 કમ્પ્લીટ થઈ જાય છે. કેટલું વધારું બચે છે? 4000 વધારે બચે છે. અહીં આપણને ટોટલ 9000 દર્શાવવાનું છે, પરંતુ આટલું ક્ષેત્રફળ માત્ર કેટલાનું છે? 5000નું છે. તો વધારાનું 4000 કઈ બાજુ આવી જશે? પ્લસ વાળી સાઈડ આવી જશે. એટલે કે આ 5000 અને અહીંથી 4000 આ આખું ક્ષેત્રફળ તમને દર્શાવવાનું છે. હવે ઓછું કીધેલ છે તો આપણને જવાનું કઈ બાજુ રહેશે? માઇનસ વાળી સાઈડ જવાનું રહેશે. તો આ આખું ક્ષેત્રફળ આપણને શોધવાનું છે. આ આખું ક્ષેત્રફળ દર્શાવી દીધા આપણે. અહીં આવી જશે તમારું Z1. અહીં આવી જશે તમારું Z1. Z1 થી ઓછું કેટલું છે? 0.9452, 9452 છે. તો આટલું ભાગ કેટલા ક્ષેત્રફળ ધરાવે છે? માત્ર 5000. તો વધારાનું 4000 કઈ બાજુ આવી જશે? પ્લસ વાળી સાઈડ આવી જશે. આખું ક્ષેત્રફળ તમારે શોધવાનું રહેશે. તો તમને ખબર હોવું જોઈએ કે જ્યારે 0 ની બંને બાજુ આકૃતિ બને ત્યારે તમારે શું કરવાનું હોય છે? પ્લસ કરવાનું હોય છે. તો કેટલાનું પ્લસ કરીશું તમને? તો ઇન્ફિનિટી થી 0 માં શું પ્લસ કરીશું? 0 થી Z1 પ્લસ કરીશું આપણે. ઓકે, ચાલો પ્લસ કરીએ. કેટલું? માઇનસ ઇન્ફિનિટી થી P ઓફ માઇનસ ઇન્ફિનિટી થી 0 પ્લસ 0 થી કેટલાનું પ્લસ કરવાનું છે? Z1. કેટલું મળી જશે? 0.9452. ઓકે, 0.9452. આને પ્લસમાં કન્વર્ટ કરવું પડશે સૌ પ્રથમ. તો 0 થી ઇન્ફિનિટી થઈ જશે, પ્લસમાં કન્વર્ટ કરીશું આપણે. તો અહીં આપણે કિંમત શોધવાની છે 0 થી Z1 ની, અને અહીં 0.9452 એમ જ રહેશે, કોઈ પણ ચેન્જીસ થશે નહીં. હવે આપણને ખબર છે કે આ આખું ક્ષેત્રફળ એટલે કે આ અડધું ક્ષેત્રફળનું આન્સર કેટલું મળી જશે આપણને? 0.5000 મળી જશે. આ 0 થી Z1 ની કિંમત આપણને શોધવાની છે, બરાબર મેં 0.9452. હવે આ જે 0.5000 પ્લસમાં છે સામે મૂકી દઈશું આપણે, શું થઈ જશે? માઇનસમાં. તો 0 થી Z1 બરાબર 0.9452 માઇનસ 0.5000 આપણને બાદ કરવાનું છે. P ઓફ 0 થી Z1 બરાબર 0.9452 માઇનસ 0.5000 કેટલું મળી જશે આપણને? 0.4452 મળી જશે. હવે Z ટેબલ પરથી આની કિંમત શોધીશું આપણે. Z ટેબલ પરથી Z1 ની કિંમત શોધવાની છે આપણને. Z1 કેટલું છે? 0.4452. તો આ કઈ બાજુ મળી જશે આપણને? 1.6 ઉપર મળી જશે. તો 1.6 થઈ જશે. હવે આ કિંમત માઇનસમાં રહેશે કે પ્લસમાં? જો આકૃતિ કઈ બાજુ છે? પ્લસ વાળી સાઈડ છે, તો આ પણ પ્લસમાં રહેશે. અહીં Z1 કઈ બાજુ હતું? માઇનસ વાળી સાઈડ. તો અહીં Z1 ની જે કિંમત લીધી આપણે, Z1 ની જે કિંમત લીધી આપણે શામાં લીધી? માઇનસમાં. અહીં પ્લસમાં છે તો આપણે પ્લસમાં લઈશું. તો હવે Z1 કોને ધાર્યું છે? 5100 માઇનસ મ્યુ અપોન ડેલ્ટા બરાબર 1.6. ડેલ્ટા ભાગાકારમાં છે, સામે જશે શું થઈ જશે? ગુણાકારમાં. તો 1.6 ડેલ્ટા. આ થઈ જશે તમારું સમીકરણ નંબર 2. હવે સમીકરણ નંબર 2 માંથી સમીકરણ નંબર 1 ને બાદ કરતા આ ગણતરી કરીશું આપણે. 10th માં પણ તમે કર્યા હશો. 5100 માઇનસ મ્યુ બરાબર 1.6 ડેલ્ટા. અને સમીકરણ નંબર 1 શું છે? 3590 માઇનસ મ્યુ, 3590 માઇનસ મ્યુ બરાબર કેટલું છે? માઇનસ 1.42 ડેલ્ટા. માઇનસ 1.42 ડેલ્ટા. હવે બાદ બાકી કરવા માટે નીચે જે સમીકરણ છે આની સાઇન ચેન્જ કરીશું. પ્લસમાં છે માઇનસ, માઇનસમાં છે પ્લસ, માઇનસમાં છે પ્લસ. હવે આ માઇનસ અને પ્લસ કટ થઈ જશે. 5100 માંથી 3590 બાદ કરવાનું છે. 5100 માઇનસ 3590 કેટલું મળશે આપણને? 1510 મળી જશે. હવે
1.6 માં 1.42 શું કરવાનું છે? પ્લસ કરવાનું છે. 1.6 પ્લસ 1.42 પ્લસ કરતા આપણને મળશે 3.02 ડેલ્ટા. હવે આ 3.02 ગુણાકારમાં છે, સામે જશે શું થઈ જશે? ભાગાકારમાં. તો અહીં 1510 ભાગ્યા 3.02 બરાબરમાં આવી જશે ડેલ્ટા. તો આપણે 1510 ભાગ્યા 3.02 કરતા આપણને મળી જશે 500. ડેલ્ટાની કિંમત કેટલી મળી ગઈ? આપણને 500 મળી ગઈ. હવે આ કિંમતને આપણે સામે મૂકી દઈશું સમીકરણ નંબર 2 માં. તો સમીકરણ નંબર 2 માં પ્રમાણિત વિચલનની કિંમત મૂકતા પ્રમાણિત વિચલનની કિંમત કેટલી છે? 5100 માઇનસ મ્યુ બરાબર 1.6 પ્રમાણિત વિચલન. હવે 5100 માઇનસ મ્યુ 1.6 સિગ્માની જગ્યા આવી જશે 500. 5100 માઇનસ મ્યુ 1.6 નો ગુણાકાર 500 વડે કરીશું આપણે, અહીં ગુણ્યા 1.6 આપણને શું મળી જશે? 800. હવે કોની કિંમત શોધવાની છે? મધ્યકની. મધ્યક માઇનસમાં છે પ્લસ, 800 પ્લસમાં છે માઇનસ. 5100 માઇનસ 800 બરાબર મધ્યક. માઇનસ કરીશું 5100 માઇનસ 800 બરાબર 4300. 4300 મધ્યક મળી જશે આપણને. અને પ્રમાણિત વિચલનની કિંમત કેટલી મળી ગઈ? 500. આ મોસ્ટ આઈએમપી સમ છે વિદ્યાર્થી મિત્રો 4 માર્ક્સ માટે, અને જરૂરથી પાકો કરી લેજો. થોડી ગણતરી લાંબી છે પરંતુ તમારે આવી જશે. અને ઉદાહરણ નંબર 17 ટેક્સ્ટબુકનું તમારે ઉદાહરણ નંબર 17 પર સોલ્વ કરી લો. આ જ રીતે તમારે સોલ્વ કરવાનું રહે તો આ બંને સમ તમારું પાકું થઈ જશે, જે 4 માર્ક્સમાં આવી શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આની સાથે થાય છે આ સમ કમ્પ્લીટ. ચાલો આગળ વધીએ. ચેપ્ટર નંબર 4 લક્ષ ઉપર ભાગ 2 નું જે સૌથી સરળ સમ છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 2. અહીં x ની કિંમત આપણને કેટલી આપેલી છે? 2 આપેલી છે. અને વર્ગમૂળમાં x + 7 - 3 ભાગ્યા x - 2 ની કિંમત શોધવાનું છે. માર્ચ 2024 માં આ સમ આવ્યું હતું વિદ્યાર્થી મિત્રો. ચાલો ગણતરી શરૂ કરીએ આપણે. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 વર્ગમૂળમાં x + 7 - 3 ભાગ્યા x - 2. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે જે કિંમત વર્ગમૂળમાં છે એના દ્વારા તમને ગુણાકાર કરવાનું છે. કોનું? અંશ અને છેદ. તો જોઈએ, અંશમાં પણ વર્ગમૂળમાં x + 7 અને 3, છેદમાં પણ વર્ગમૂળમાં x + 7 અને 3. માત્ર કેટલું ચેન્જ કરવાનું છે? અહીં સાઇન કોની છે? માઇનસની છે. તો અહીં શું કરી દેવાનું રહેશે? પ્લસ કરી દેવાનું રહેશે. માત્ર આટલું જ તમારે ચેન્જ કરવાનું રહેશે. અહીં જે કિંમત વર્ગમૂળમાં હોય એના દ્વારા ગુણાકાર કરવાનું રહેશે, અંશ અને છેદનું. જો વચ્ચે માઇનસ હોય તો અહીં પ્લસ કરી દો, અહીં પ્લસ હોય તો વચ્ચે શું કરી દો? માઇનસ કરી દેવાનું રહેશે. હવે જો ગુણાકાર કરીશું આપણે. લિમિટ x ટેન્ડ્સ ટુ 2, આ બંને કિંમતનો ગુણાકાર કરીશું તો શું થઈ જશે? વર્ગ થઈ જશે. વર્ગમૂળમાં x + 7 આખા કૌંસનો વર્ગ. એ જ રીતે 3 × 3, 3 નો શું થઈ જશે? વર્ગ. પ્લસ માઇનસ માઇનસ. આ બંને કિંમતનો ગુણાકાર કરી શકતા નથી કારણ કે અહીં શું છે? વર્ગમૂળ. આ બંનેને કૌંસમાં મૂકી દો. વર્ગમૂળમાં x + 7 + 3. ઓકે, અહીં વર્ગમૂળ કટ થઈ જશે. લિમિટ x ટેન્ડ્સ ટુ 2 વર્ગમૂળ કટ કરી દેતા આપણને શું મળશે? x + 7 માઇનસ 3 નો વર્ગ કેટલું મળશે આપણને? 9. અહીં કોઈ પણ ગુણાકાર કરી શકતા નથી તો આમાં જ લખી દેવાનું તમારે, વર્ગમૂળમાં 7 + 3. ઓકે, હવે પ્લસ માઇનસ લિમિટ x ટેન્ડ્સ ટુ 2, 9 માંથી 7 બાદ કરતા આપણને શું મળશે? 2. x - 2 મળી જશે. અહીં ભાગાકારમાં પણ શું છે? x - 2. અને વર્ગમૂળમાં x + 7 + 3. તો જો આ સેમ કિંમત કટ થઈ જશે. 9 માંથી 7 બાદ કરતા આપણને શું મળ્યું? 2. મોટી કિંમત માઇનસમાં તો આન્સર પણ માઇનસમાં. x - 2 x - 2 કટ. હવે અંશમાં કોઈ પણ કિંમત વધી નહીં તો તમારે શું લખવાનું રહેશે? માત્ર 1 લખવાનું રહેશે. જો અહીં વર્ગમૂળમાં x + 7 + 3 વધ્યું. હવે કોઈ ગણતરી કરી શકતા નથી તો x ની જગ્યાએ શું મૂકી દો? 1. તો 1 ભાગ્યા x ની જગ્યાએ મૂકી દઈશું આપણે 2. 2 + 7 + 3. હવે પ્લસ કરીએ આપણે તો 1 ભાગ્યા 7 અને 2 શું થઈ જશે? 9. 9 + 3. 9 નું વર્ગમૂળ કેટલું મળશે આપણને? 3. 3 + 3. 1 ભાગ્યા 6. ખૂબ જ સરળ સમ હતું વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ 4 માર્ક્સનો ખૂબ જ સરળ સમ છે.
જે કિંમત વર્ગમૂળમાં છે એને દ્વારા અંશ અને છેદનો ગુણાકાર કરી દો. આ ઉપરની કિંમતનો શું થઈ જશે? વર્ગ. નીચેનો ક્યારે પણ ગુણાકાર થશે નહીં. વર્ગ વર્ગમૂળ કટ તો x + 7, 3 નો વર્ગ 9, 9 માંથી 7 બાદ કરતા -2 વધશે. x - 2 x - 2 કટ. હવે કોઈ પણ કિંમત કટ કરવાની બાકી રહેતી નથી, તો x ની જગ્યા 2 મૂકી દો. 7 અને 2 9, 9 નું વર્ગમૂળ 3, 3 + 3 કેટલું થઈ જશે? 6 થઈ જશે. આની સાથે થાય છે આ લક્ષ ચેપ્ટરનું સમ કમ્પ્લીટ. ચાલો નંબર 5, ચેપ્ટર નંબર 5 વિકલનનું સમ છે, ભાગ 2 નો, જે કયા પ્રશ્ન પૂછાય છે? 55 નંબરના પ્રશ્ન પૂછાય છે. શું કીધેલ છે? રેફ્રિજરેટર બનાવતી એક કંપની પોતાના રેફ્રિજરેટરની કિંમત 10,000 રાખે છે. કિંમત એટલે કે P. હવે X રેફ્રિજરેટર બનાવવાનો કુલ ખર્ચ, તમને ખર્ચનું વિધેય આપેલ છે. C બરાબર 0.1 x² + 9,000 x + 100 રૂપિયા છે. નફાનું વિધેય શોધો. શું શોધવાનું છે તમને? નફાનું વિધેય. નફાનું વિધેયનું સૂત્ર શું છે? P બરાબર R - C. કેટલા રેફ્રિજરેટર બનાવવાથી મહત્તમ નફો થાય? કેટલા મતલબ એટલે કે રેફ્રિજરેટરની સંખ્યા શોધવાની છે તમને, x ની કિંમત પણ શોધવાની છે. તો આ જે P છે આ શું છે? નફાનું વિધેય છે. નફાનું વિધેયનું સૂત્ર શું છે? R - C. R એટલે કે આમદની વિધેય. હવે તમને R ની કિંમત ક્યાંય દેખાય છે? અહીં તમને R ની કિંમત આપેલ નથી. તો સૌપ્રથમ તમારે શું શોધવાનું છે? R ની કિંમત શોધવાની છે. તો તમને સ્મોલ p એટલે કે કિંમત આપેલ છે. કિંમત એટલે કે સ્મોલ p શું આપેલ છે? 10,000. અને C આપેલ છે તમને કેટલું? 0.1 x² + 9,000 x + 100 આપેલ છે. સૌપ્રથમ તમારે R શોધવાનું રહેશે. R નું સૂત્ર ખૂબ જ સરળ છે, P × x. P કેટલું છે? 10,000. 10,000 × x કરી દો તો R ની કિંમત થઈ જશે 10,000 x. ઓકે, આ મળી ગઈ તમને R ની કિંમત. આ જે સ્મોલ p છે એનું અર્ધ કિંમત છે. આ કેપિટલ P નું અર્થ શું થાય છે? નફાનું વિધેય. સ્મોલ p એટલે કે કિંમત અને કેપિટલ P એટલે કે નફાનું વિધેય. આમાં કન્ફ્યુઝ ન થતા વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે લખીશું આપણે નફાનું વિધેય એટલે કે કેપિટલ P R - C. હવે R ની કિંમત કેટલી છે આપણી જોડે? 10,000 x માઇનસ C ની કિંમત કેટલી છે? કૌંસમાં મૂકવાનું રહેશે. સૌપ્રથમ 0.1 x² + 9,000 x + 100. હવે કૌંસમાંથી આ કિંમતને બહાર કાઢીશું આપણે તો આ દરેકની કિંમત કન્વર્ટ થઈ જશે. શામાં? ચેન્જ થઈ જશે. 0.1 પ્લસમાં છે, બહાર આવશે શું થઈ જશે? માઇનસમાં. 9,000 પ્લસમાં છે, બહાર આવશે શું થઈ જશે? માઇનસમાં. આ પ્લસમાં છે, આ પણ શું થઈ જશે? માઇનસમાં. હવે ગણતરી માત્ર કોની થઈ જશે? 10,000 x માંથી 9,000 x આપણે બાદ કરી દઈશું તો કેટલું વધશે? માત્ર 1,000 x વધશે. -0.1 x² વધશે. 9,000 તો બાદ થઈ ગયું. હવે શું વધશે? -100. આ થઈ જશે તમારું નફાનું વિધેય. ઓકે વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ તમારું આન્સર કમ્પ્લીટ. નફાનું વિધેય શોધો. તો જે શોધવાનું હતું એ નફાનું વિધેય મળી ગયું. હવે આપણને શું શોધવાનું છે? કેટલા રેફ્રિજરેટર બનાવવાથી મહત્તમ નફો થાય? કેટલા રેફ્રિજરેટર બનાવવાથી નફા મહત્તમ થાય? મહત્તમ નફો શોધવા માટે કેટલું રેફ્રિજરેટર એટલે કે x ની કિંમત તમારે શોધવાની છે. તો જો કઈ રીતે શોધીશું આપણે? આ તમને P આપેલ છે, તો સૌ પ્રથમ આનું શું કાઢી લો? વિકલન એટલે કે dp/dx. તો શું થઈ જશે? સૌ પ્રથમ 1000, કારણ કે અહીં x ની ઘાત કેટલી છે? 1. તો 1000 × 1000, x ની 1 ઘાત છે તો કટ થઈ જશે x માઇનસમાં. 0.1 × 2 શું થઈ જશે? 0.2x. 1 ઘાત બાદ કરતા શું થઈ જશે? 1 ઘાત વધશે. 2 માંથી 1 ઘાત બાદ કરીશું આપણે તો 1 ઘાત વધશે. અને 100 તો શું છે? અચળ પદ, તો એ શું થઈ જશે? 0. એટલે કે આપણને dp/dx ની કિંમત કેટલી મળી જશે? 1000 - 0.2x. આ છે તમારું સ્ટેપ નંબર 1. હવે સ્ટેપ નંબર 2 માં dp/dx એટલે કે આ જે વિકલન મળ્યું તમને એને બરાબરમાં શું મૂકી દેવાનું? 0 મૂકતા. 0 મૂકી તમારે x ની કિંમત શોધવાની છે. એટલે કે આ 1000 - 0.2x ની બરાબરમાં મૂકી દઈશું આપણે 0. આ કિંમત માઇનસમાં છે, સામે જશે શું થઈ જશે? પ્લસમાં. 1000 બરાબરમાં 0.2x. 0.2 ગુણાકારમાં છે, સામે જશે ભાગાકારમાં. એટલે કે 1000 ભાગ્યા 0.2 કરીશું આપણે. તો હવે જોઈએ આપણે x ની કિંમત કેટલી મળશે આપણને?
1000 ભાગ્યા 0.2 કરતાં આપણને મળી જશે 5000. કેટલું મળી જશે? 5000 મળી જશે. x બરાબર 5000. વિદ્યાર્થી મિત્રો, આ જ થઈ જશે તમારું આન્સર. પરંતુ તમને નક્કી એટલે કે વેરીફાઈ કરવું પડશે, સાબિત કરવું પડશે કે આટલા રેફ્રિજરેટર બનાવવાથી તમારે મહત્તમ નફો થશે. તો આ કઈ રીતે તમને વેરીફાઈ એટલે કે સાબિત કરવું પડશે? તો જો તમને સૌપ્રથમ ડબલ વિકલન કાઢવું પડશે. એટલે કે સ્ટેપ નંબર 3 ડબલ વિકલન કાઢો. dp/dx કેટલું છે આપણી પાસે? લખીશું 1000 માઇનસ 0.2x. આનું ડબલ વિકલન શું થશે? d નો વર્ગ p/dx નો વર્ગ. તો 1000 અચળ પદ છે, 0 થઈ જશે. અને અહીં 0.1 x ની કેટલી ઘાત છે? 1. 0.2 ગુણ્યા 1 0.2. તો આ જે આન્સર છે એટલે કે ડબલ વિકલનનું આન્સર શામાં? મહત્તમ નફામાં ડબલ વિકલનનું આન્સર હંમેશા માઇનસમાં આવવું જોઈએ. ઓકે, તો અહીં લખીશું આપણે આન્સર આપણને માઇનસમાં મળ્યું. હવે x બરાબર કેટલું મૂકીશું આપણે? x બરાબર કેટલું મૂકવાનું છે? 5000. x બરાબર 5000 મૂકતા, પરંતુ આપણે આ કિંમતમાં x ની કિંમત મૂકી શકતા નથી. તો પણ આ ડબલ વિકલનનું આન્સર કેટલું રહેશે? -0.2 જ રહેશે. એટલે કે ડબલ વિકલન કાઢીને તમારે સૌપ્રથમ જોવાનું રહેશે આ જે ડબલ વિકલન છે શામાં આવવું જોઈએ? માઇનસમાં આવવું જોઈએ. તો માઇનસમાં મળી ગઈ. હવે x ની કિંમત કેટલી મૂકી દેવાની? આમાં 5000. પરંતુ x ની કિંમત મૂકવાની કોઈ પણ જગ્યા નથી. તો આ જ આન્સર આપણો બેઠું મળી જશે -0.2. ઓકે, હવે જોઈએ -0.2 મળ્યું. અહીં આપણે વેરીફાઈ કરી દે. તો લખીશું આપણે x બરાબર 5000 રેફ્રિજરેટર બનાવવાથી નફો મહત્તમ થશે. આપણને આન્સર અહીં મળી જશે, પરંતુ વેરીફાઈ કરવા માટે તમને ડબલ વિકલન શોધવાનું છે. આ જે x ની કિંમત છે આ જ તમારું આન્સર છે. કેટલા રેફ્રિજરેટર? તો 5000 રેફ્રિજરેટર. પરંતુ સાબિત કરવું પડશે કે અહીં મહત્તમ નફો થાય છે. તો ડબલ વિકલન શોધી લો. એ હંમેશા માઇનસમાં આવવું જોઈએ. જો માઇનસમાં આવે તો તમારી ગણતરી સાચી છે, જો પ્લસમાં આવે તો તમારી ગણતરી ખોટી છે. એ તમે નક્કી કરી શકો છો. ઓકે, આની સાથે થાય છે તમારું આ પેપરનું સોલ્યુશન કમ્પ્લીટ સેક્શન E નું. હવે આપણે આગળના પેપરમાં જોઈશું પેપર નંબર 5 નું સોલ્યુશન. ઓકે, થેન્ક યુ.